શાસ્ત્ર પાર્ષદમ યજ્ઞૈ સંકીર્તન પ્રાયેર યજંતી સુમેધસઃ યજ્ઞૈ સંકીર્તન પ્રાયેર યજંતી સુમેધસઃ. કરભાજન ઋષિ પોતે જનક રાજાને કહી રહ્યા છે કે કળિયુગની અંદર કેવા ભગવાન થશે. કૃષ્ણ વર્ણમ, જેનો શરીરનો રંગ શ્યામ રંગનો હશે અને છતાં પણ ત્વિષા અકૃષ્ણમ, શરીરની અંદર એવી દિવ્ય કાંતિ હશે, એટલું એનું મુદ્રા આકર્ષણ હશે, રૂપનું આકર્ષણ, એનાથી પોતે ઉજ્જવળ ઇન્દ્ર નીલમણિ જેવા શોભશે. અકૃષ્ણમ, સાંગો પાંગ એના સુંદર હશે અને અસ્ત્ર પાર્ષદમ, અસ્ત્રોવાળા પાર્ષદોથી પોતે વીંટળાયેલા હશે. અને એ વખતના સુમેધસઃ, બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી લોકો, યજ્ઞૈ સંકીર્તન પ્રાયેહિ, મોટા મોટા યજ્ઞો કરીને અરે કીર્તન ભક્તિ દ્વારા એના નામના કીર્તનો રચીને એમની પ્રસન્ન કરશે, આરાધના કરશે, એમના ગાન કરશે ગુણોના. આ જે ભવિષ્યની આગાહી કરી કળિયુગમાં ભગવાન થશે, બધા જ લક્ષણ ભગવાન સ્વામિનારાયણની અંદર બેઠા જોવા મળે છે. કારણ કે પહેલું લખ્યું કૃષ્ણ વર્ણમ, ભગવાન સ્વામિનારાયણ વિશે તો કીર્તનો જ પરમહંસોએ લખ્યા. શ્યામ હમારે નૈન કી તારે, શ્યામ હમારે નૈન કી તારે, સહજાનંદ મહારાજ, સહજાનંદ મહારાજ, શ્યામ હમારે નૈન કે તારે, શ્યામ હમારે નૈન કે તારે. ભગવાનનો શરીરનો વર્ણ ભગવાન સ્વામિનો શ્યામ વર્ણના હતા, છતાં પણ એનું કેટલું મુદ્રા આકર્ષણ હતું આપણે હવે કથાની અંદર જોશું. અને આ હંમેશા પોતે ભગુજી, રતનજી, મિયાજી, આ બધા અસ્ત્ર શસ્ત્રવાળા પાર્ષદો, કાંઠી દરબારો એનાથી વીંટળાયેલા રહેતા. એ સમયના શ્રેષ્ઠ બુદ્ધિશાળી લોકો, શતાવધાની બ્રહ્માનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ, પ્રેમાનંદ, આ બધા એ હંમેશાના કીર્તનો પોતે ગાયા કરતા. કેટલું બધું સાહિત્ય આ લોકોએ લખેલું છે. અને ભગવાને પોતે અહિંસક યજ્ઞોથી આ પોતે અહિંસા, આ બધા અહિંસાની સ્થાપના એમણે કરી. આ બધા જ લક્ષણ અહીંયા જે લખ્યા કે ભવિષ્યમાં ભગવાન પ્રગટ થશે, એ અહીંયા આપણને જોવા મળે છે. આ એક જગ્યાએ નહીં, પણ દશમ સ્કંદની અંદર કૃષ્ણ ભગવાને જ્યારે છેલ્લા અસુરનો વધ કર્યો જરાસંધનો, એ વખતે કૃષ્ણ ભગવાન પોતે કહે છે અન્યોપી ધર્મ રક્ષાયે દેહ સંપ્રિયતે મયા. 10મા અધ્યાયનો 10મા સ્કંદનો 50મા અધ્યાયનો 10મો શ્લોક કે ભવિષ્યની અંદર પણ અન્ય અપી ધર્મ રક્ષાય, જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થશે, ધર્મના સ્થાપન માટે હું પોતે દેહ સંપ્રિયતે મયા, મારા દ્વારા દેહ ધારણ કરવામાં આવશે. આ એક જગ્યા, બીજી જગ્યાએ ખાલી નહીં, પણ ભાગવતમાં ત્રીજી જગ્યાએ પણ કે જ્યારે અહીંયા દ્વાદશ સ્કંદની અંદર કળિયુગનું ભયંકર વર્ણન આવે છે. આપણા ગ્રંથો શું ઋષિમુનિઓ કે સામાન્ય નહોતા, અરે વર્ષો જૂના ગુફાની અંદર બેઠા બેઠા એ લોકોને ભવિષ્યનું સમગ્ર ચિત્ર મગજની અંદર લાઈવ દેખાતું ટેલિવિઝનની જેમ. કોઈક દિવસ ઘરમાં ભાગવતનો ગ્રંથ હોય તો લાવીને વાંચજો. અને દશમ આ દ્વાદશ સ્કંદ, છેલ્લા સ્કંદ, કૃષ્ણ ભગવાન ધામમાં ગયા પછી કળિયુગ કેવો થશે ભવિષ્યમાં, કેવું એક્ઝેક્ટ વર્ણન આવે છે. અત્યારે જે પરિસ્થિતિ દેખાય આપણે રાજકીય, સામાજિક, આ ઘરની અંદર ઝઘડા, અત્યારે બધા દૂષણો, બધા જ એ વખતે એની અંદર વર્ષો પહેલા લખેલા છે. આપણને લાગે આટલા વર્ષો પહેલા કોઈક લાઈવ કોમેન્ટ્રી આપતો હોય ક્રિકેટ મેચ જોઈને, શું આપણા ઋષિ મુનિઓ છે. એ વખતે આ ભગવાન વેદ વ્યાસજી આટલું ભયંકર વર્ણન કર્યું અને પછી લખ્યું ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કળિયુગ આટલો ફૂલે ફાલશે, પણ એ વખતે પણ ધર્મ ત્રાણાય સત્વેન ભગવાન અવતિરશ્યતી. એ વખતે પણ ભગવાન ધર્મ ત્રાણાય, ધર્મની રક્ષા માટે ભગવાન પોતે પ્રગટ થશે. વ્યાસ ભગવાને ભાગવતની અંદર 3 જગ્યાએ તો આ વર્ણન કર્યું, પણ બ્રહ્માંડ પુરાણની અંદર પણ એમણે લખ્યું છે કયા યુગમાં કેવા ભગવાન થશે. દત્તાત્રેય કૃતયુગે ત્રેતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવશ્ચ કલો સ્વામી વૃષાત્મજ. ભગવાન લખે છે અહીંયા વેદવ્યાસજી કે દત્તાત્રેય કૃતયુગ એટલે સતયુગની અંદર દત્તાત્રેય ભગવાન પ્રગટ થશે. ત્રેતાયામ રઘુનંદન રામ,
અને દ્વાપરે વાસુદેવ, દ્વાપર યુગની અંદર વાસુદેવ કૃષ્ણ અને ભવિષ્યની અંદર પણ કલૌ સ્વામી વૃષાત્મજ. આ કળયુગ જ્યારે આવશે એ વખતે સ્વામી વૃષ એટલે કે ધર્મ, એના દીકરા ભગવાન સ્વયંના પિતાનું નામ જ હતું ધર્મદેવ. એના પોતે પુત્ર હતા એટલે ધર્મનંદન પોતે કહેવાયા. તો જેટલી વ્યાસ ભગવાને બધી આગાહી કરી છે આ શાસ્ત્રોની અંદર, એ બધી જ વાત સાચી ઠરી. કેમ? કારણ કે પ્રગટ થયા સહજાનંદ હરિ. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. હે સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. વ્યાસ મુનિએ પૂર્વે જે કહીતી, વ્યાસ મુનિએ પૂર્વે જ કહીતી, તે વાત સાચી ઠરી પ્રગટ થયા, સહજાનંદ હરિ. હે તે વાત સાચી ઠરી પ્રગટ થયા, સહજાનંદ હરિ. કૌશલ દેશમાં પ્રગટ્યા પોતે, કૌશલ દેશમાં પ્રગટ્યા પોતે, દ્વિજ કુળ દેહ ધરી પ્રગટ થયા, સહજાનંદ હરિ. દ્વિજ કુળ દેહ ધરીને પ્રગટ થયા, સહજાનંદ હરિ. અધર્મ કેરા મૂળ ઉખાડી, અધર્મ કેરા મૂળ ઉખાડી, સદ્ધર્મ સ્થાપ્યો ફરી પ્રગટ થયા, સહજાનંદ હરિ. સધર્મ સ્થાપ્યો ફરી, સહજાનંદ હરિ. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. સહજાનંદ હરિ. સહજાનંદ હરિ. તો વ્યાસ ભગવાને જે પણ ભાગવતની અંદર 3 જગ્યા આગાહી કરીને બ્રહ્માંડ પુરાણની અંદર પણ જે વાત લખી, વ્યાસ મુનિએ પૂર્વે જે કહીતી તે વાત સાચી ઠરી, પ્રગટ થયા સહજાનંદ હરિ. ભગવાન સ્વામીનો અવતાર કાર્ય એ બધાથી જુદું હતું. પોતે લખ્યું છે જૂના ખરડાની અંદર કે दूसरा जो अवतार है सो तो कार्य कारण अवतार हुआ है, लेकिन मेरा यह अवतार सो जीवों को ब्रह्मरूप करके आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत पुरुषोत्तम जो हम वह मनुष्य जैसा बन्या हो. बीजा बधा अवतार, राम भगवानનો અવતાર તો અમુક મિશન માટે કે રાવણ કુંભકર્ણનો વધ કરવા, કૃષ્ણ ભગવાનનો અવતાર કંસ શિશુપાલ દંતવક્ત્ર અસુરનો વધ કરવા. પણ ભગવાન સાહેબ કે હું આવા સ્થૂળ અસુરોને મારવા માટે મારું પ્રાગટ્ય કાર્ય નથી, કારણ કે કદાચ રાવણ 21 લાખ વર્ષ પહેલા મર્યો. જો આપણી અંદર કામ વાસના હોય તો રાવણ હજી આપણી અંદર જીવે છે. અરે કંસ કદાચ ભલે 5000 વર્ષ પહેલા એનો મોક્ષ કર્યો, આપણી અંદર જો ક્રોધ હોય, અભિમાન હોય, લોભ હોય તો આપણી અંદર હજી પણ એ કંસ વગેરે જીવે છે.
ભગવાન સ્વામીને કહ્યું કે હું કોને મારવા આવ્યો? અંતરની અંદર રહેલા જે સૂક્ષ્મ અસુરો, કામ ક્રોધાદિક, અરે લોકોને માયાથી મુક્ત કરીને વાસના રહિત બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જવા. તો ભગવાન પોતે અવતાર નહોતા, પણ અવતારી હતા. બીજા અવતારો જેવું એમનું પ્રાગટ્ય કાર્ય નહોતું. પોતે આજ આપણી ભારતની પવિત્ર ભૂમિની અંદર ઉત્તર પ્રદેશમાં આ અયોધ્યાની પાસે નાનકડા એવા છપૈયા ગામમાં રામનવમીના દિવસે પોતે પ્રગટ થયા છે. અને અદ્ભુત બધા બાળ ચરિત્રો એમણે એ વખતે કર્યા. આ બાળપણની અંદર 10 વર્ષની ઉંમર સુધીમાં આ આપણા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોનો અભ્યાસ એમણે કર્યો અને પોતાનો વિશિષ્ટાદ્વૈત મત 10 વર્ષની ઉંમરે કાશીની વિદ્વત સભાની અંદર પોતે સ્થાપી દીધો છે. અને હવે જ્યારે 11 વર્ષની એમની ઉંમર આવી છે, એ વખતે સુંદર મજાનો વેશ એમણે ધારણ કરીને વન વિચરણની અંદર નીકળ્યા. કેવો સુંદર એમનો વેશ હતો, એક કાવ્યની અંદર આપણે સુંદર એનું વર્ણન છે. ધર કો પીન પીન મૃગ છાલા, ધાક દંડ ભુજ દંડ વિશાલા. ધર કો પીન પીન મૃગ છાલા, ધાક દંડ ભુજ દંડ જનેઉ કંઠ બીચ માલા, દોસર તુલસી વૃષલાલા. ઉર્ધ્વ પુંડ્ર ટીકાયુતનિકા, તિલક ચિહ્ન સુંદર અવધિકા. મસ્તક જટા જોટ સુખકારી, કટિ में मुंज मेख लाधारी. અસતન ધાર કર વેશ ઉદારા, નીલકંઠ બટુ સરયું પારા. નીલકંઠ બટુ સરયું પારા. 11 વર્ષની કુંબળી વયની અંદર ભગવાન સ્વામિનારાયણ વન વિચરણની અંદર નીકળ્યા. એ વખતે હાથની અંદર કશું જ હતું નહીં, કેવળ મૃગ ચર્મ શરીર પર ધારણ કર્યું છે. બાલ મુકુંદનો બટવો ધારણ કર્યો છે. અરે હાથની અંદર કમંડલું લીધું, એક લાકડી લીધી છે. અને પોતે સમગ્ર ભારતના તીર્થાટનની અંદર કંઈ પણ લીધા વગર એકલા ઉઘાડા પગે પોતે ચાલ્યા. અને કેવા વિવિધ સબર તાપમાનની અંદર -40 ડિગ્રી સેન્ટીગ્રેડ થી માંડીને 40 ડિગ્રી તાપમાન વાળા વૈવિધ્ય સબર પ્રદેશોની અંદર, અને એમાંય 13 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણે જે એ વખતે તપશ્ચર્યા કરી છે અને સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા પુલ્હાશ્રમની અંદર. સૌથી કઠણમાં કઠણ તો કેદારનાથથી બદ્રીનાથના રસ્તે જે કોઈ પણ વ્યક્તિ જ્યાંથી જીવન પસાર ન થઈ શકે, ડુંગર ઓળંગીને પસાર થયેલા છે. દુનિયાની સૌથી ઊંડી ઘાટીમાંથી પોતે પસાર થયા, જ્યાં કોઈ વ્યક્તિ આજ સુધી પસાર નથી થઈ શક્યા. હંમેશા નીચે ઉતરીને પછી બદ્રીનાથ ચડવું પડે. પણ અને જ્યારે બદ્રીનાથના દ્વાર બંધ થાય એ વખતે તો ભગવાન ઉપર ચડ્યા 6 મહિના ઉપર રહ્યા બદ્રિકાશ્રમમાં જઈને. અન્નકૂટના દિવસે ગયા અને જ્યારે દ્વાર ખુલ્યા અખાત્રીજના દિવસે પાછા આવ્યા. સમગ્ર ભારતની અંદર 12,000 કિલોમીટરની પગપાળા યાત્રા કરી. કેમ? ખાલી ફરવા નહીં, પરંતુ સમગ્ર ભારતમાં કેવી ધર્મની પરિસ્થિતિ છે આ બધું જોવા માટે. અરે એ વખતે કેવા પ્રલોભનો એમને આવ્યા. લાખો રૂપિયાની આ બધી મહંતો, બધા મઠના મહંતો આપવા તૈયાર થયા. ના પાડી દીધી. વંશીપુરના રાજા પોતાની નવયુવાન કન્યા ઈલા સુશીલાને પરણાવવા તૈયાર થયા. ભગવાન સ્વામીએ ના પાડી કે હું તો કેટલા લોકોને એમાંથી પાછો વાળવા આવ્યો છું. અરે કેવા બધા હિંસક પ્રાણીઓ હતા. આ માનવ પક્ષી રાક્ષસો બધા કાળ ભૈરવ પીબેક જેવા, એનાથી પણ પોતે ડર્યા નહીં. અને આજના ટીનેજરો માટે એક આદર્શ કહી શકાય એવું જબરજસ્ત વન વિચરણ એ ભગવાન સ્વામિનારાયણે કેવળ 7 વર્ષની અંદર 11 વર્ષથી 18 વર્ષની ઉંમર સુધીની અંદર કર્યું. કેવા સ્થાનની અંદર પોતે ફર્યા એનું સુંદર વર્ણન યશગાથાની અંદર આપણને પ્રાપ્ત થાય છે. બટુક વેશે બાળા જોગી, શીત ઉષ્ણ ને સહતા, વન વન વિચરી હિમગીરીમાં યોગ સિદ્ધે કરતા, નમ્યા યોગી સિદ્ધો સર્વે યોગી સિદ્ધો સર્વે, જય નીલકંઠ મહારાજ.
સકલ વ્યોમમાં ગુંજે આજે યશ ગાથા મહારાજની જય સ્વામી નારાયણની જય સ્વામી સહજાનંદની જય નીલકંઠ મહારાજની. સકલ તીર્થને પાવન કરતા 7 વર્ષ વનમાં વિચરી 7 વર્ષ વનમાં વિચરી રામાનંદના મઠમાં વસ્યા નવીન આભા ત્યાં પ્રસરી નવીન આભા ત્યાં પ્રસરી ધન્ય લોજ ધામ ધન્ય ગુજરાત ધન્ય લોજ ધામ ધન્ય ગુજરાત જય બોલો સરજુદાસની સકલ વ્યોમમાં ગુંજે આજે યશ ગાથા મહારાજની જય સ્વામી નારાયણની જય સ્વામી સહજાનંદની જય નીલકંઠ મહારાજની. સમગ્ર ભારત દેશનું તીર્થાટન કરીને અને બધી જગ્યાએ કેવી ધર્મની પરિસ્થિતિ છે, કેવી ભક્તિ છે, આ બધા દર્શન કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ ગુજરાતની અંદર લોજની અંદર પોતે પધાર્યા છે. અને એમણે આ લોકની રીત પ્રમાણે જેમ રામ ભગવાને પણ વશિષ્ઠને પોતાના ગુરુ કરેલા, કૃષ્ણ ભગવાને સાંદીપનીને ગુરુ કરેલા, એમ ભગવાન સ્વામીને રામાનંદ સ્વામીને પોતાના ગુરુ કર્યા. અને એમને ગાદી જ્યારે સોંપી, રામાનંદ સ્વામી 18 વર્ષની આમની કુંબળી, 21 વર્ષની વયે, એ વખતે ભગવાન સ્વામિનારાયણ જે વરદાન માગ્યા, વિશ્વના આધ્યાત્મિક ઇતિહાસની અંદર કોઈ આવા વરદાન નથી માગ્યા. ભગવાન સ્વામી લખ્યું કે હે રામાનંદ સ્વામી, તમારા કોક શિષ્યના પ્રારબ્ધની અંદર રામપાત્ર ભિક્ષાપાત્ર હોય તો મને આવરે, પણ તમારો ભક્ત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુખી ન થાય. બીજું વરદાન કે હે રામાનંદ સ્વામી, કદાચ તમારા કોક ભક્તના પ્રારબ્ધની અંદર એક વીંછી કરડવાની વેદના હોય તો મને એક એક રૂવાડે કોટી કોટી વીંછી કરડવાની વેદના થાય, પણ તમારા ભક્ત કોઈ દિવસ એને આવી પણ વેદના ન થાય. જુઓ સમગ્ર વિશ્વનો આધ્યાત્મિક ઇતિહાસ, કોઈ પણ ધર્મગુરુ, અવતારો, ભક્તોએ આ પ્રકારની પ્રાર્થના કોઈએ નથી માગી, કારણ કે ભગવાન સ્વામી સાક્ષાત કરુણાની મૂર્તિ હતા. કેવું કરુણામય એમનો સ્વભાવ, કેવું એમનું અંગ હતું. લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામી ભજનની અંદર, કરુણામય મૂર્તિ મોહન રે, જનતણા મન હરો છો. કરુણામય મૂર્તિ મોહન રે, જનતણા મન હરો છો. કરુણાની દ્રષ્ટિ કરીને રે, કારજ અમારા કરો છો. કરુણામય મુખની વાણી રે, શીતળ સરખું બોલો છો. કરુણામય મુખની કાંતિ રે, શોભે છે સુંદર સારી. કરુણામય કર્યા સર્વે રે, યત કિંચિત કારજ કાઈ. કરુણામય કૃપા કરીને રે, નર્તન રૂપે નાથ થયા. નર્તન રૂપે નાથ થયા. નર્તન રૂપે નાથ થયા. લોકની અંદર ઘણા બધા ક્યારેક ભિખારીઓ આપણે જોયા હશે. અમુક બિચારા બસ સ્ટેન્ડની બહાર, રેલવે સ્ટેશનની બહાર, ફૂટપાથ પર, અમુક મંદિરોની બહાર બેઠા હશે અને બોલતા હશે, બિચારા યાચના કરતા હશે કે ભાઈ અલ્લાહ કે નામ पे दे दे, ભગવાન કે નામ पे दे दे, રામ કે નામ पे दे दे. પણ દુનિયામાં એક પણ ભિખારી એવો તમને જોવા નહીં મળે ક્યારેય જે એવું બોલતો હોય કે સ્વામિનારાયણ કે નામ पे दे दे. જુઓ તમે, અને લોકની અંદર લોકો કહે છે કે સ્વામિનારાયણ બહુ સુખી હોય. કેમ? અહીંયા પારેડમાં આવો એટલે કે રૂપિયાના ઝાડ આપે છે તમને, ખંખેરીને રૂપિયા પાડો, કે પ્રિન્ટિંગ કરવાની મશીન્સ આપીએ છે. કેમ સુખી હોય?
કારણ કે ભગવાન સાંઈને વર્ષો પહેલા આપણા માટે 2 વરદાન એણે માગી લીધા કે હે રામાનંદ સ્વામી, તમારા ભક્તના પ્રાર્થના એક રામપાત્ર ભિક્ષા માંગવાનું હોય, મને આવે, પણ તમારા ભક્તને અન્ન વસ્ત્રે દુખી ન થાય. કોઈ દુનિયા આવું ઇન્સ્યોરન્સ કોઈ કંપની કે કોઈ સંસ્થા નથી આપતી. અરે મોક્ષની વાત જવા દો, કંઠી બાંધવાથી ચલો આપણે આવતા જન્મે કે છે બ્રહ્મરૂપ થાશું, આ જન્મે ફરીને આવશું, આવતા જન્મે ચાણસમાં પાછા, પણ એટલું તો ગેરંટી અહીંયા મળે જ છે હો, કંઠી બાંધવાથી, સત્સંગી થવાથી, કે આ જન્મમાં ભીખ તો નહીં જ માગવાની આવે, ભીખ તો નહીં જ માગવાની આવે. અરે દુનિયાની કોઈ ઇન્સ્યોરન્સ કંપની આવું ઇન્સ્યોરન્સ નથી આપતી. LIC વાળા સૂત્ર લખે છે ખરા, યોગક્ષેમ વહામ્યહમ, એ તો ગીતામાંથી ઉઠાઈને લઈ આવ્યા છે, પોતાનું નથી હોતું કે એ દિવાળિયા થઈ જાય ઇન્સ્યોરન્સ કંપની. શું ભગવાન સાંઈનું કરુણામય જીવન છે. હવે કોઈ પણ વ્યક્તિનું ચારિત્ર્ય સમજવા માટે, એને વ્યક્તિ વિશેષ પરિચય માટે એનું રૂપ, સ્વભાવ અને સ્વરૂપ, આ 3 વસ્તુથી સમજવું પડે. ભગવાન સ્વામીનું સ્વરૂપ એટલે કે મુદ્રા આકર્ષણ કેવું હતું કે પરમહંસોએ એ તો દર્શન કરતા થાકતા જ નહીં, પણ પરમહંસોએ પોતાની કીર્તનોની અંદર લખ્યું છે, પ્રેમાનંદ સ્વામીએ, કે ભગવાનના રૂપના દર્શન કરતા કરતા આંખડીઓ બધી અટકી જાય. રસિયા કે રૂપ મેં, रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ. तरुण किशोर मनोहर छेलो, तरुण किशोर मनोहर छेलो. रूप को रसीलो देखी मोही ब्रिज सखिया, रूप को रसीलो देखी मोही ब्रिज सखिया. रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ. પ્રેમાનંદ સ્વામી આ કીર્તનની અંદર વર્ણન કરે છે કે ભગવાનના રૂપ સુધા, એના મુખારવિંદ, એના રૂપના દર્શન કરતા કરતા આંખડીઓ અટકી જાય એવી તરુણ કિશોર મનોહર મૂર્તિ છે. અરે કેવી રીતે, જેમ કોઈ પણ આપણે ઘરની અંદર ક્યારેક ચલો દિવાળીના દિવસોમાં ચાસણી કરી હોય મીઠાઈ બનાવવા, અને ધારો કે મધ કે ચાસણી, એની અંદર પેલી મધમાખી ડૂબે, માખી, એને લોભ વધારે જાગ્રત થઈને આખે આખી ખૂંટી જાય, એવી રીતે ભગવાનની રૂપ સુધા મહી ગરક ભઈ મખિયા. रूप सुधा मही गर्क बई सब, रूप सुधा मही गर्क बई सब. मधुमही मगन भई जैसे मखिया, मधुमही मगन भई जैसे मखिया. रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ. सुंदरता की खान सावरो, सुंदरता की खान सावरो. चतुर चितारे निरखी छबी लखिया, चतुर चितारे निरखी छबी लखिया. रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ, अटक गई अखियाँ, अटक गई अखियाँ. ભગવાન સ્વામીના પરમહંસોએ એમની મૂર્તિને બિરુદ આપ્યું સુંદરતાની ખાણ. જેમ કોઈ પણ ખાણને ખોદ્યા કરો રત્નો નીકળ્યા કરે, એમ ભગવાન સાંઈની મૂર્તિને નિરખીને એમના એક એક અંગ પર, અરે એક એક લીલા પર એ લોકોએ ચતુર ચિતારે નિરખી જૈસે લખિયા. જેમ પહેલાના સમયમાં કોઈ પોર્ટ્રેટ બનાવતા, પેઇન્ટિંગ, વ્યક્તિ સિટિંગ્સ આપે, એને જોઈને પેઇન્ટિંગ્સ બનાવે, એમ ભગવાન સાંઈની મૂર્તિને જોઈને આ બધા પરમહંસોએ શબ્દ દેહ કાવ્યોની અંદર આપ્યા. કેટલા બધા કાવ્યો લખાયા છે. અરે ભગવાન સાંઈની મૂર્તિનું એક વખત કોક દર્શન કરતા જિંદગી ભર નહોતા ભૂલી શકતા. બન્યો પ્રસંગ એવો એક વખતે કે એ વખતે ગઢપુરની અંદર શ્રીમાળી બ્રાહ્મણોનું એક વૃંદ આવ્યું હતું, કારણ કે એ લોકોના કોક સંબંધીની વર્ષીની તિથિ હતી, અને આ બધા વઢવાણ સુરેન્દ્રનગર બાજુના બ્રાહ્મણો, એમાંનો એક 8 વર્ષનો નાનો બાળક પણ એના મામાની સાથે ચાલી ગયો હતો.
આ બધા બ્રાહ્મણો ગઢપુરમાં આવ્યા તો ખરા. એમણે વિચાર થયો કે આ બધા આ ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ વસી રહ્યા છે, એટલે હવે ચલો દર્શન કરીએ. અને એટલા માટે દાદા ખચાના દરબારની અંદર બધા ઉભા હતા. ભગવાન સાહેબની માણકી ઘોડી પોતે બહાર ગામથી આવી, ભગવાન પોતે ઉતર્યા ઘોડી પરથી નીચે, અને એ વખતે બધાને વંદન કરીને ઘોડીની રાશ ભગુજીને સોંપી, અને ભગુજીને સોંપીને કહ્યું કે હે ભગુજી, આ ઘોડીને પાવરો ચડાવજો. અને ભગવાન પોતે પોતાના ઉતારે જઈને પહોંચ્યા. હવે આટલું ખાલી દ્રશ્યો, ભગવાન ઘોડી પરથી નીચે ઉતર્યા, ઘોડાની રાશ ભગુજીને સોંપીને કે પાવરો ચડાવજો, ને ઉતારે ગયા. 8 વર્ષનો પેલા બાળકે જોયું. હવે એ વ્યક્તિના ઉપર એના દીકરાએ લખ્યું છે, એનું આ કવિશ્વર દલપતરામ પુસ્તક, કે આ મારા પિતાને 8 વર્ષની નાની વયમાં આજે ભગવાનની મૂર્તિ જોઈ 78 વર્ષની મોટી ઉંમર સુધી ભૂલાઈ શકી નહોતી. આ છોકરો મોટો થઈને કવિશ્વર દલપતરામ થયો, જેણે ઘણા બધા કાવ્યોની રચના કરી છે. પણ ભગવાન સાહેબને મુદ્રા આકર્ષણ એવું હતું. લખ્યું છે આધારાનંદ સ્વામી એમના કાવ્યમાં કે પ્રભુના એક અંગની અંદર વૃત્તિ ચોંટાડી હોય એમાંથી ઉખેડવી મુશ્કેલ બની જતી. અરે શ્રીજી મહારાજ રાત્રે દિવસે તો આ લોકો દર્શન કર્યા કરતા મૂર્તિના, પણ રાત્રે જ્યારે ભગવાન સાહેબ પોઢી જાય એના ખુલ્લા મુખારવિંદના દર્શન કર્યા કરતા. ક્યાં સુધી? અડધી રાત્રે ઊંઘમાં ભગવાન માથે ઓઢી લે ત્યારે વિરહની અંદર આ બધા પાછા જતા. અરે આ જ ઉત્તર ગુજરાતની વાત છે, બાજુ ઊંઝા ગામ સ્વામીના વિસ્તારમાં આવે છે. ભગવાન સ્વામી એક વખત ત્યાં ઊંઝા ગામની અંદર ગામના તળાવથી ઉત્તર દિશામાં સભા કરીને બેઠા હતા. અને એ વખતે ઉત્તર પ્રદેશના લખનૌ બાજુનું દતિયા કરીને ગામ, ત્યાંના દીનમણિ શર્મા કરીને એક વેદના પંડિત, વેદ ભણેલા, એ અહીંયા આવ્યા. અને ભગવાનના ખાલી પ્રવચન કરતી વખતે દંત પંક્તિ જોઈ, એને મનમાં થયું કે માણસના આવા દાંત ન હોય, આ ખરેખર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોવા જોઈએ. એ વ્યક્તિએ ભગવાનની સાથે રહ્યા, દીક્ષા લીધી મેઘપુરમાં, અને બન્યા નિત્યાનંદ સ્વામી. ખાલી દંત પંક્તિ જોઈને સાધુ થઈ જાય. શું ગજબની મૂર્તિનું આકર્ષણ હશે. અરે એક વખત એવું બન્યું, ભગવાન સ્વામિનારાયણ પોતે વડતાલથી પાછા આવતા હતા ગઢપુરમાં, બરવાળાની અંદર ઉતાવળી નદીમાં માણકી ઘોડી પરથી નીચે ઉતર્યા, પાણી પોતે પાઈ રહ્યા છે માણકી ઘોડીને. એ વખતે સામે કાંઠે ગામની 2 સ્ત્રીઓ, એક તો વશરામ લુવાણેની સ્ત્રી રાધા અને બીજી ડાયા સુથારની માતા, આ બંને પાણીના બેડા ભરવા આવી હતી. પણ બેડાની અંદર પાણી ભરવા જતી હતી એ જ વખતે સામે કાંઠે ભગવાન સાહેબના દર્શન થયા. એની વૃત્તિઓ ખેંચાય, એને ભાન ન રહ્યું શું કરી રહ્યા છીએ. ભગવાન સાહેબ તો માણકીને પાણી પાઈને ઉપર સવાર થઈને ચાલી નીકળ્યા આ ગઢપુર બાજુ. આ બંને સ્ત્રીઓ પાછળ પાછળ સમાધિમાં ચાલી માંડી. એને ખબર જ નહીં રહી અમે પાણી ભરવા આવ્યા છીએ. અને છેક 50 કિલોમીટર આ બરવાળાથી સારંગપુર ને બોટાદ થઈને ગઢપુર 50 કિલોમીટરનો ફાસલો, ત્યાં સુધી ચાલી ગઈ. અને જ્યારે આ જીવુબા લાડુબાએ જોઈ દાદા ખાચાના દરબારમાં નવી બહેનો, એને ઢંઢોળી ત્યારે ભાવ સમાધિમાંથી જાગી. ભૂલી ભાળીને જડ બેરોડે બહેની, આજ મેં તો દીઠાવાલાને વાટ વહેતા. શું ભગવાનની મૂર્તિનું આકર્ષણ હતું. એક વખત ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1860ની સાલમાં મેમકા ગામની અંદર પધાર્યા, અને ભગવાન સાહેબ નદીમાંથી સ્નાન કરીને પાછા આવતા હતા. એ વખતે બરાબર થયું એવું ત્યાં કે એક અજો પટેલ ગામના પટેલ, એની સાથે યુવાન કવિ ગજા ગઢવી, એ પણ ત્યાં હતા. મહારાજની ખાલી ચાલ જોઈ, નદીમાંથી સ્નાન કરીને પાછા આવતા, એને લાગ્યું કે માણસની આવી ચાલ ન હોય. ચાલ જોઈને સાધુ થયા પૂર્ણાનંદ સ્વામી, અને આખું કાવ્ય લખ્યા છે બધા, પૂર્ણાનંદ કાવ્ય, ભગવાન સાહેબની મૂર્તિનું વર્ણન કરતા કરતા. જેન એની અંદર ચાલનું પણ વર્ણન કર્યું છે. ચૂપેલી સુંદર ચાલ પોતે તો સહેજે ચાલ્યા જાય, બીજાને તો બહુ થઈ પડે. અરે કેડે દોડીએ ત્યારે માંડ પહોંચાય. જ્યારે ભગવાન સ્વામીની સવારી અમદાવાદના શહેરમાંથી પસાર થતી, લખ્યું છે આધારાનંદ સ્વામી હરિચરિતામૃત સાગર ગ્રંથમાં, એ વખતના જેટલા નિશાળાના છોકરા હોય એની સાહેબો પાસેથી પરાણે પોતે આવી રીતે છુટ્ટી માંગતા, અને છુટ્ટી માંગીને પોતે રસ્તા પર ઊભા રહેતા, શ્રીજી મહારાજના દર્શન કરવા પોતે ઊભા રહેતા. અહીંયા બાજુમાં લગભગ આજ ઉત્તર ગુજરાતમાં કરજીસણ કરીને ગામ છે ને, કરજીસણ. એક વખત ભગવાન સ્વામિનારાયણ એક સત્સંગી હરિભક્તના ફળિયામાં પહોંચ્યા હતા, અને બાજુના ગામ સત્સંગી જ નહોતી, પણ ભગવાન સાહેબની કથા સાંભળી બાજુના ફળિયામાં, પડોશીના ફળિયા સત્સંગીમાં. રાત્રે થયું કે આ અવાજ તો આનો મીઠો છે, ચલો જોઈએ તો ખરું મોઢું કેવું છે, આનું રૂપાળું છે કે નહીં. દીવો લઈને અડધી રાત્રે આવ્યો. ભગવાન સાહેબ પોઢ્યા હતા ઢોલિયામાં, મુખારવિંદ ખુલ્લું હતું, દીવો લઈને ખાલી જોવા આવી આ વ્યક્તિ કેવા દેખાય છે. અને આવી તો એવી સ્થિર થઈ ગઈ, આખી રાત ઊભી રહી, આખી રાત ફ્રીઝ થઈ ગઈ, મૂર્તિ સ્ટેચ્યુ બની. સવારે જ્યારે કુકડે કૂક થયું, ભગવાન સાહેબ જાગ્યા, પેલી બહેનને કીધું બેન હવે જાશું, ત્યારે ભાવ સમાધિમાંથી જાગી. એ તો સત્સંગી પણ નહોતી. શું એની મૂર્તિના કામણ હતા.
ભૂમાનંદ સ્વામીની સુંદર વાત આવે છે. એમનું નામ છે હતું રૂપસીભાઈ. એક પોતે સત્સંગીત નહોતા. એક વખત ચાલતા ચાલતા એમનામાં આવી ગયા ગઢપુરમાં, અને ગઢપુરની માણેક ચોકની અંદર ઉભા હતા. બહાર ગામથી શ્રીજી મહારાજની સવારી રૂમઝુમ કરતી માણકી ઉપર આવી. આને કોઈ જ ખબર પડી નહીં. શ્રીજી મહારાજના દર્શનથી એવા ખેંચાયા, પાછળ ચાલ્યા, દાદા કાચાના દરબારમાં આવ્યા, અને પછી તો સાધુ બની ગયા ભૂમાનંદ સ્વામી. અને એ વખતે જે ભગવાન સાંઈની સવારી આટલી અમથી એણે જોઈ, એનું વર્ણન કર્યું છે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, એ કીર્તનને આપણે માણીએ. શેરડીઓમાં આવેલા ટંકંતો લાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે. શેરડીઓમાં આવેલા ટંકંતો લાલો રે, શેરડીઓમાં આવેલા ટંકંતો લાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો. શોભા મુખે વર્ણવી ન જાય રે, એની શોભા મુખે વર્ણવી ન જાય રે, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો. રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, રોજે ઘોડે રાજેશ્વર બિરાજે, છબી જોઈ કોટી કંદર્પ લાજે રે, છબી જોઈ કોટી કંદર્પ લાજે રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે. શેરડીઓમાં આવેલા ટંકંતો લાલો રે, શેરડીઓમાં આવેલા ટંકંતો લાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને, જીવન જોવાને, જીવન જોવાને ચાલો. ભગવાન સ્વામીનું મુદ્રા આકર્ષણ એટલે રૂપનું આકર્ષણ કેવું હતું એની વાતો આપણે સાંભળી. હવે એનો સ્વભાવ કેવો હતો? ભગવાન સ્વામી પોતે લખે છે વચનામૃતની અંદર કે અમે તો ગરડા મધ્યના 33માં અમે જે દિવસ થકી અમે જન્મ્યા તે દિવસથી કરીને આજ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે, અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ. સ્ત્રી અને ધનની અંદર તો સમગ્ર વિશ્વ વીંટળાયેલું છે, પણ ભગવાન સ્વામી કે જે દિવસથી જન્મ્યા ત્યારથી આજ પર્યંત જો આનો ભૂંડો ઘાટ થયો હોય તો બધાના સમ છે. અરે એક વચનામૃતમાં તો મહારાજે એવું લખ્યું છે કે અમે જેમ આ પેલો સિંહ બકરાને પકડે એમ અમે અંતઃકરણને પકડીએ છીએ. સિંહ કેટલો સાહજિકતાથી બકરાને પકડે, આપણે તો બેઠા બેઠા મન એટલા સંકલ્પ વિકલ્પ કરે છે, આપણને મન રમાડે છે, આપણે નથી પકડી શકતા એને, મન નચાવી જાય છે આપણને. ભગવાન સ્વામી કે અમે તો અંતઃકરણની એટલી સાહજિકતાથી પકડી લઈએ જેમ સિંહ બકરાને પકડે. ભગવાન સ્વામીને મધ્યના 13મા વચનામૃતની અંદર લખ્યું છે
મારે સહજ સ્વભાવે તો એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિરૂડો શબ્દ તથા અતિરૂડો સ્પર્શ, અતિરૂડો ગંધ તથા અતિરૂડો રસ અને અતિરૂડું રૂપ, એ જે પંચ વિષય, તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું અને તેમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય, તે બે સમવર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે અથવા તો ધૂળ નાખે તે બે પણ સમવર્તે છે. કોઈક માન આપે અથવા કોઈ અપમાન કરે તે પણ સમવર્તે છે. કેવી ઉત્કૃષ્ટ ભગવાનની આવી સ્થિતિ છે. આપણને કોઈ દિવસ સારા અને નરસા પંચ વિશે સરખા નથી થતા હોતા, પણ કેવો ઉત્કૃષ્ટ સ્વભાવ. કોઈ પણ વ્યક્તિને સમજવા એનું રૂપ, સ્વભાવ અને છેલ્લે એના સ્વરૂપ સમજવું પડે. તો સ્વરૂપથી ભગવાન સ્વયં પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી હતા. કેવળ આપણે સ્વામિનારાયણ કહીએ એટલે નહીં, પણ આ જે ભાગવત ગ્રંથની કથા થઈ છે, સમગ્ર કૃષ્ણના ચરિત્રો પૂરા થાય એ દશમ સ્કંદના ઉત્તર ભાગના છેલ્લા અધ્યાયોની અંદર જ આવો પ્રસંગ છે. ભાગવતમાં કોઈ જગ્યાએ કૃષ્ણ ભગવાન સર્વોપરી છે એવું લખ્યું જ નથી, યાદ રાખજો. પ્રસંગ સાંભળો. ભાગવતના દશમ સ્કંદનો 89મો અધ્યાય. બન્યો કે એક વખત દ્વારિકાની અંદર એક બ્રાહ્મણના દીકરો જન્મીને મરી ગયો. તો મૃતદેહને પછી લાવીને નાખ્યો પેલા શબને ત્યાં રાજમહેલ, કૃષ્ણના રાજમહેલમાં, અને કીધું કે આ બધા નીચ ક્ષત્રિયો, એના કુકર્મના લીધે મારો દીકરો મર્યો. આ પ્રકારનું બીજા પુત્રમાં પણ થયું, એ પણ શબ લાવી નાખ્યું. ત્રીજો પુત્ર જન્મ્યો, એનું પણ કર્યું આમ. એમ કરતા કરતા ચોથો જ્યારે આવ્યો એ વખતે પણ આવું જ કર્યું. ચોથો જ્યારે લાવી નાખ્યો એ વખતે કૃષ્ણ ભગવાનને અર્જુન બેઠા હતા. એટલે અર્જુન ઉકળી ગયો. અરે કે અહીંયા કોઈ ક્ષત્રિય રહ્યા છે કે નહીં આ દેશમાં, કે ક્ષત્રિયો રહેવા છતાં કેમ તારા પુત્રો નાશ પામી જાય, કે હું હવે તારા બીજા પુત્રનું રક્ષણ કરીશ. પેલાએ કહ્યું કે તને ખબર છે, અરે બલરામ કૃષ્ણ મોટા મોટા આ બધા બીજા બધા પણ રક્ષણ નથી કરી શક્યા, તારી શું હેસિયત છે? અર્જુન વળી ડંફાસ મારવા માંડ્યો કે હું કે બીજા જેવો નથી, હું અર્જુન છું. અરે હું ગાંડીવ ધારીએ, ગાંડીવ મારું ધનુષ્ય, ગમે ત્યાંથી તારો યમ સદનમાંથી પણ તારા દીકરાને પાછો લાવીશ. આમ કરતા કરતા 8 તો મર્યા હતા. હવે છેલ્લો જ્યારે પ્રસવનો સમય થયો, એની સ્ત્રી જ્યારે ગર્ભવતી બની, એ વખતે અર્જુનને કીધું કે હે અર્જુન, જોજે હો, પ્રતિજ્ઞા પાળજે, તે કહ્યું છે કે તારા પુત્ર રક્ષા કરીશ. અર્જુન હવે ત્યાં ગયો છે અને સમગ્ર સૂતિકા ગૃહ એટલે કે પ્રસૂતિ ગૃહને બાણોનું પાંજરું બનાવી દીધું, કેજ આખું. એની અંદર કોઈ પ્રવેશી ન શકે એવું ભયંકર આખું બધું ગોઠવી દીધું. પણ હવે તો શું થયું, દર વખતે તો જ્યારે 8 પુત્રો પહેલા મરતા, એનું શરીર તો અહીંયા પડ્યું રહેતું, આત્મા ખાલી ચાલ્યો જતો હતો ક્યાંક. આ વખતે તો જ્યારે 9મો પુત્ર પેલો પ્રગટ થયો, જન્મ્યો, તો પુત્ર ચાલ્યો ગયો આખો શરીર સાથે. અને પેલો બ્રાહ્મણ તો રડતો રડતો આવ્યો કે હે અર્જુનિયા, તું તો નપુંસક જેવો છો. અરે તારી અંદર વિશ્વાસ રાખીને મેં આ પ્રકારનો વિશ્વાસ મૂક્યો, તું તો કેવો બાયલો છો. અને પેલાને થયું કે આવું છે, ચિતા પર હળગી મરું કે છે. મેં વચન આપ્યું તો જો તારા દીકરાનું રક્ષણ ન થાય, ચિતા પર સળગી મરીશ. કૃષ્ણ ભગવાન કે જો આટલો બધો વીરો સારો નહીં, હું તને દેખાડું કે આના દીકરાઓ ક્યાં ગયા, ચલ હું તને દેખાડું. કૃષ્ણ ભગવાને પોતાના રથ પર અર્જુનને બેસાડ્યો છે અને ધીરે ધીરે આગળ પોતે બધા ચાલ્યા. તો 7 પર્વતો પાર કર્યા, 7 દ્વીપો પાર કર્યા, 7 સમુદ્ર પાર કરીને લોકાલોક પર્વતને ઓળંગીને આખો બ્રહ્માંડની પાર ગયા. અને પછી એટલું ઘાટું માયાનું તમ આવ્યું, માયાનો એટલો ઘાટો અંધકાર કે ઘોડા ભટકવા માંડ્યા. ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છૂટું મૂક્યું, જેમાં 10,000 સૂર્યનું તેજ હતું, પણ એ પણ સાવ દીવા ટમટમિયા જેવું થઈ ગયું. ઘોડા માંડેમાંથી પાર નીકળ્યા ત્યારે અંધકારને પેલે પાર એટલો બધો પ્રકાશ છવાઈ ગયો, શીતળ શાંત પ્રકાશ. આ અર્જુનની તો આંખો અંજાઈ ગઈ. અને આવા દિવ્ય પ્રકાશની અંદર એક દિવ્ય જળ રાશિની અંદર આ રથે પ્રવેશ કર્યો. એટલો વિશાળ ત્યાં મહેલ હતો અને શેષ શૈયા પર પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા. એ હતા ભૂમા પુરુષ. અને કૃષ્ણ અને અર્જુને બંને એને પ્રણામ કરીને ઉભા રહ્યા છે. એ વખતે ભૂમા પુરુષ આ બંનેને યાદ કરાવ્યું કે હે અર્જુન ને કૃષ્ણ, અરે તમારા બંનેના દર્શન કરવાની મને ઈચ્છા હતી જ, એટલા માટે આ મિસ્ડ કોલ માર્યો મેં. 8 જેટલા મિસ્ડ કોલ મારવા પડ્યા, 8 છોકરાને લેવા પડ્યા. તો તમારા બંનેના દર્શન કરવાની ઘણા સમયથી ઈચ્છા હતી, એટલે મેં તમને બોલાવ્યા જ. તમે બંને ધર્મનું રક્ષણ કરવા મારી કળા સાથે પૃથ્વી પર અવતર્યા છો. એક્ઝેક્ટ ભાગવતનો શ્લોક વાંચું છું, કલા અવતીર્ણેહે અવનેહે મમ ભરાસુરાન. આ દશમ લખી લેજો, દશમ સ્કંધનો 89મો અધ્યાયનો અને 59મો શ્લોક.
કે હે અર્જુન ને કૃષ્ણ, તમે બંને મારા કળા અવતાર છો. કોના? ભૂમા પુરુષના. તમે બંને તો મારા કળા અવતાર છો, અને આ પૃથ્વી પર અવને હે ભરાસુરાન, આ પૃથ્વી પર આ બધા અસુરોનો ભાર ઉતવા તમને મોકલ્યા છે. આ અસુરોનું કામ પૂરું થયું મારવાનું, હવે પાછા આવી જાઓ, અહીંયા આવવા માટે ઉતાવળા થાવ. ઉદાહરણ તરીકે ભારતની સરકાર નક્કી કરે કે ચલો પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવી છે, તો રાતોરાત મોકલીને સવારે પાછા લઈ આવવા પડે, ત્યાં સુધી જાગવું પડે વડાપ્રધાનને. ત્યાં રહી ન જવાય પેલા કે મને બહુ ફાવી ગયું, તો એને ઉડાડી દેવું પડે ને. એમ કહ્યું કે હે અર્જુન કૃષ્ણ, તમે બંને મારા કળા અવતાર છો, અને મેં તમને એક સ્પેશિયલ મિશન, આ મિશન ઓલ આઉટ માટે મોકલેલા, અને બધા અસુરો નાશ કરવા. એ તમારું મિશન પૂરું થયું, જલ્દીથી પાછા આવો. પછી કહ્યું કે યુવામ નર નારાયણો ઋષિ. ફોડ પાડ્યો કે તમે કોણ છો. આ નર એટલે અર્જુન અને નારાયણ એટલે કૃષ્ણ. આ પ્રકારની વાત કરી એટલે પછી કૃષ્ણ અને અર્જુનને પ્રતીત આવી, વાહ બરાબર છે, ચલો પાછા આવી જઈશું. પણ આના દીકરાઓ ક્યાં ગયા? આ રહ્યા, જો એક રૂમની અંદર બેસાડ્યા હતા, લાઈનસર બધા બેઠા છે, સોફામાં લઈ જાઓ પાછા. અને બધા દીકરાને પાછા લઈ આવ્યા. બ્રાહ્મણ ઘર ભેગો થયો. પણ આ એક પણ તમે વાંચો ભાગવત, એક પણ જગ્યાએ લખ્યું, પણ ભાગવતમાં એવું આવે છે કૃષ્ણથી કોક પર તત્વ છે, એક પણ શબ્દ એવો નથી કૃષ્ણ પોતે સર્વોપરી. કોઈ જગ્યાએ નહીં, કેવળ ભાગવતની અંદર નહીં. મહાભારત વાંચો, મહાભારતનું આદિ પર્વ, એ આદિ પર્વની અંદર વ્યાસ ભગવાન લખે છે કે નારાયણ એટલે શેષ નારાયણ, વિરાટ નારાયણ ભગવાને પોતાના 2 કેશ ઉખેડ્યા, વાળ, અને યદુકુળની 2 સ્ત્રીઓ, એક રોહિણી અને બીજી દેવકીની અંદર નાખ્યા. તેમાંથી જે સફેદ વાળમાંથી બળદેવ થયા, અને બાકી જે ભૂમા પુરુષનો ધોળો કેશ હતો, સફેદ પેલો કાળો કેશ, એમાંથી કૃષ્ણ થયા. આ જ ભાગવતમાં લખ્યું છે અવતારા યસંખ્યાહ, અવતારો તો અસંખ્ય છે. કોઈ પણ પુરાણ ગ્રંથ વાંચો, ભગવાનના અવતરણની એક જ પ્રકારની તમને પ્રક્રિયા મળશે કે જ્યારે પૃથ્વી પર એટલા બધા અસુરો વધી જાય, પૃથ્વી પાહીમાં પોકારે, અને એ બધા દેવતાઓ મનુષ્યો દુઃખી થઈ જાય, અને બધા બ્રહ્માની પાસે જાય, અને બ્રહ્મા કે સોરી આઈ એમ હેલ્પલેસ, એક જ સ્ટેટમેન્ટ સેમ. અને બ્રહ્મા બધાને લઈ જાય 2 જગ્યાએ પાસે, કાં તો વૈકુંઠમાં વિષ્ણુ પાસે અથવા ક્ષીરસાગરમાં શેષ નારાયણની પાસે, અને આ બધા ભેગા થઈને સ્તુતિ કરે. એ વખતે આ 2 ભગવાન, કાં તો વૈકુંઠની અંદર રહેલા વિષ્ણુ, કાં તો શેષ નારાયણ, આ એક જ સ્વરૂપ છે. એક કે હું મારી કળા રૂપે અથવા અંશ રૂપે પ્રગટ થઈશ. બધા જ કોઈ પણ ગ્રંથ તમે વાંચો, બ્રહ્મ વૈવર્ત પુરાણ કે આ દરેક જગ્યાએ આ જ વાત લખી છે. તમે ગીતા વાંચો તો એની અંદર પણ કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, 4થા અધ્યાયનો 5મો શ્લોક, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેદ્ધ પરંતપ. જો આનું ગુજરાતી સમજો, હે અર્જુન, હે પરંતપ, બહુની વ્યતીતાની જન્માની, મેં તવ ચ, તારા અને મારા અનેક જન્મો, બહુ જન્મો પસાર થઈ ચૂક્યા છે. તાની અહમ વેદ સર્વાણી, હું આ બધા જ જાણું છું. ન ત્વમ વેદ્ધ પરંતપ, તું નથી જાણતો. ભગવાન માથે જન્મ મરણ હોય, અરે સ્પષ્ટ લખે છે ભગવાન કે હે અર્જુન, તારા અને મારા તો અનેક જન્મો થઈ ચૂક્યા છે. આ છે 4થા અધ્યાયનો 5મો શ્લોક. નોંધી લેજો, ઘરે જઈને ગીતાની કોઈ પણ ચોપડી ખોલીને વાંચી લેજો. બીજો શ્લોક, અર્જુન, હવે અત્યાર સુધી ભગવાન અર્જુનને પોતાની અંદર જોડતા હતા, પણ હવે 15મા અધ્યાયનો 4થા શ્લોક ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, મારાથી કોક પર તત્વ છે, અને એના શરણે હું જઉં છું. તમ એવ ચ આદ્યમ પુરુષમ અહમ પ્રપદ્યે, એ આદિ પુરુષને હું શરણે જઉં છું. તમ એવ આદ્ય પુરુષમ અહમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી, જેના થકી સમગ્ર સૃષ્ટિનો ઉદ્ભવ થયો, એ આદિ પુરુષના હું શરણે જઉં છું. 15મા અધ્યાયનો 4થો શ્લોક લખી લેજો. અને હજી આગળ અત્યાર સુધી અર્જુનને પોતાની અંદર જોડતા હતા. મામ અનુસ્મર યુદ્ધ છ, અરે મદ્યાજી મામ નમસ્કુરુ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એવ એકમ શરણમ વ્રજ. પણ પાઠિયાળમાં છે ને ભાભલો પાઘડી પહેરે, એને ખોલવી હોય તો છેડો આમ ખોલો ને તો આખી પાઘડી છૂટી પડે, એમ પાઘડીનો વળ છેડે હોય. એમ હવે સૌથી છેલ્લા શ્લોકોની અંદર 18મા અધ્યાયના 62મા શ્લોકમાં અર્જુનને છેલ્લે સ્પષ્ટ કહી દીધું કે હે અર્જુન, આગળ તો મેં વાત કરી કે મારાથી કોક પર તત્વ છે, હું એના શરણે જઉં છું, તું પણ એના શરણે જા. તમ એવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત. 18મા અધ્યાયનો 62મો શ્લોક. તમ એવ શરણમ ગચ્છ, મામ એવ નહીં, એ આદિ પુરુષના તું શરણે જા. બધા જ ભાવથી. કેમ? કારણ કે તત્પ્રસાદાત શાંતિમ પરામ પ્રાપ્યસી શાશ્વતમ, એની કૃપાથી, મત પ્રસાદાત નહીં, સમજો સંસ્કૃત, તત્પ્રસાદાત, એની કૃપાથી તને શાંતિ પ્રાપ્ત થશે, શાશ્વત સ્થાન પ્રાપ્ત થશે.
કોઈ જગ્યા ઉલ્લેખ નથી કે કૃષ્ણ ભગવાન પોતે સર્વોપરી છે. વાંચી જો ગીતા, ભાગવત કે પછી આ મહાભારત કે ગમે તે કોઈ પણ ગ્રંથ, તો કૃષ્ણથી કોક પર તત્વ છે આવું દરેકમાં ઉલ્લેખ છે. તો સ્પષ્ટ લખ્યું છે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કે હું સર્વોપરી છું. તો ઘણી વખત થાય તો આપણા પ્રાચીન શાસ્ત્રોમાં કેમ નથી લખ્યું? કારણ કે જન્મ થયા પહેલા શાદીની કંકોત્રી ક્યાંથી છપાય? જન્મ થાય પછી શાદીની કંકોત્રી છપાય ને પહેલા છપાય? તો કેમ આ રામાયણની અંદર ક્યાં કૃષ્ણનો ઉલ્લેખ છે? અને એના પહેલા થયેલા બધા પુરાણ ગ્રંથોની અંદર ક્યાં રામનો પણ ઉલ્લેખ છે? પણ અક્ષર પુરુષોત્તમ બે તત્વનો ઉલ્લેખ તો વેદની અંદર પણ છે. વેદાંત ઉપનિષદોની અંદર મુંડકમાં યેન અક્ષરમ પુરુષમ વેદ તત્વતઃ વેદ તામ પ્રોવાચ બ્રહ્મ વિદ્યામ યેન અક્ષરમ પુરુષમ તત્વતઃ વેદ સત્યમ પ્રોવાચ, કે જેના વડે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ, આ અક્ષર પુરુષોત્તમનું તત્વે સહિત જ્ઞાન થાય એને બ્રહ્મ વિદ્યા કહેવાય. વાંચી જોજો કોઈ પણ મુંડક ઉપનિષદની ચોપડી બજારમાંથી ખરીદીને અથવા ગૂગલમાં ડાઉનલોડ કરીને. અરે આપણા સૌથી જે મૂળ ગ્રંથો છે ઉપનિષદો, આ ગીતા અને બ્રહ્મસૂત્ર, આ ત્રણની અંદર અક્ષર પુરુષોત્તમ સિવાય કોઈ અવતારો, એના ધામોનો કોઈનો ઉલ્લેખ નથી. પણ કેવળ બે તત્વો માયાથી અનાદિથી પર અક્ષર અને પુરુષોત્તમ, એનું જ અક્ષરધામ સર્વોપરી, એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ભગવાન સ્વયં આ લોકની અંદર, આ લોકમાં જે તે ઈષ્ટદેવ પ્રધાન હતા, જે તે મંદિરોમાં પધરાવા પડ્યા, તાત્કાલિક પોતે એવું બોલે કે હું સર્વોપરી છું તો લોકોને પચ ન પડે. અઘરું છે સ્વરૂપ નિષ્ઠા પચાવવી. હાથીના ગંડસ્થળ ફાટી જેવી અઘરી વાત છે. એટલા માટે અમદાવાદમાં નર નારાયણ દેવને પધરાવી દીધા. પણ એ પ્રતિષ્ઠા કર્યાના દિવસે જ, એ જ દિવસે પ્રતિષ્ઠા પછી ભગવાન સ્વામિનારાયણ એ જ અમદાવાદ કાલુપુર વિસ્તારના પહેલા જ મહંત આનંદાનંદ સ્વામી એનો હાથ પકડીને મંદિરની પાછળની રૂપચોકીમાં ગયા અને કહ્યું કે આનંદાનંદ સ્વામી તમે કંઈ સમજ્યા? કે હા મહારાજ, અત્યારે પ્રતિષ્ઠા પૂરી થઈને બધા લાડવા ખાઈને ઘર ભેગા થશે કાંકરિયા તળાવે. મહારાજ કે ખાલી આટલું નથી સમજવાનું? અરે સમજવાનું જે છે કહું છું. જો આ તો આ લોકના ભૂમિયા છે નર નારાયણ, એટલે અમે પધરાવ્યા. કારણ કે આ બ્રહ્માંડમાં પહેલી વખત આવ્યા એટલે રસ્તો દેખાડવા માટે ભૂમિયા તરીકે વિચર્યા અમારી સાથે. ઉદાહરણ તરીકે આવતા વર્ષે ચૂંટણી શરૂ થશે. નરેન્દ્ર મોદી સાહેબ દરેક રાજ્યની અંદર પ્રચાર સભા કરવા જશે. તો હવે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં આવે તો ગુજરાતના કોક મિનિસ્ટરને ભેગા જવું પડે. ચીફ મિનિસ્ટર, નાયબ મુખ્યમંત્રી અથવા બીજા કોકને. એવું ન કહેવાય તમારી રીતે ફરી આવો, અમારો ટાઈમ નથી, એવું કહેવાય? ઘર ભેગા કરી દેતો. એમ ભગવાન સાઈન કે આ બ્રહ્માંડમાં પહેલી વખત તમે આવ્યા તો આ લોકના જે ભૂમિયા છે, ચીફ મિનિસ્ટર નર નારાયણ દેવને પોતાની સાથે લીધા હતા ને, એટલે એનું માન રાખવા પધરાવ્યા. બાકી તો પછી મહારાજે લખ્યું અનંત નર નારાયણ, અનંત લક્ષ્મી નારાયણ, અનંત કૃષ્ણ નારાયણ અને અનંત વાસુદેવ નારાયણ. આ પ્રગટ સ્વામિનારાયણની એક પગે રહીને ઉપાસના અક્ષરધામમાં કરે છે, એવું તમે નક્કી જાણજો. આનંદાનંદ સ્વામી ડગાઈ ગયા, મહારાજ શું બોલો છો તમે? આ કોઈ પણ વ્યક્તિ પોતે સ્વમુખે જ્યારે પોતાનો પરિચય આપે ને, યથાર્થ કહેવાતો હોય છે. ડોક્ટર ધારો કે એવું કે હું ડોક્ટર છું તો અભિમાન કહેવાય? સિંહ ગર્જના કરે છે, અભિમાન નથી. આ સિંહ છે એટલે ગર્જના કરે. બીજા કેમ નથી બોલી શકતા? ન હોય તો ક્યાંથી બોલી શકે? શ્રીજી મહારાજે સ્પષ્ટ લખ્યું છે કે હું સર્વોપરી ભગવાન છું. અને આ ખાલી BAPSના ગ્રંથોમાં નહીં, વડતાલ ને અમદાવાદ સંસ્થાઓના છપાયેલા ગ્રંથોની અંદરના પ્રસંગો છે. અરે વડતાલ સંસ્થા તરફથી છપાયેલા 3 ગ્રંથોની અંદર લખ્યું છે કે જ્યારે સત્સંગી જીવન ગ્રંથ લખાતો હતો, બધા પરમહંસો ભેગા થયા કે મહારાજને કેવા લખવા. અમુક જણા, મોટા ભાગનો આખો વર્ગ ઉભો થયો, કૃષ્ણ કરતા સર્વોપરી ન લખાય. અરે શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ કૃષ્ણ કરતા બીજા કોઈ અવતારને મહાન નથી લખ્યા. એકમાત્ર નિત્યાનંદ સ્વામી હતા અડીગ કે નહીં, અરે કૃષ્ણે જીવા ચરિત્રો કર્યા એવા તો શ્રીજી મહારાજે સંતો ભક્તો દ્વારા કર્યા. એ તો એના કરતા વિશેષ સર્વોપરી કહેવાય. શ્રીજી મહારાજની પાસે કોર્ટ કેસ આવ્યો, સુપ્રીમ કોર્ટમાં કેસ. શ્રીજી મહારાજ, અમે બધાએ નક્કી કર્યું છે કે તમને કૃષ્ણ જેવા જ લખવા. એકમાત્ર આ વિરોધ પક્ષમાં ઉભા જો, એકમાત્ર નિત્યાનંદ સ્વામી. ભગવાન સ્વામીને કસોટી કરવા માટે નિત્યાનંદ સ્વામીને છૂટા પાડી દીધા. તમે કેમ આવું કરો, વિરોધ કેમ કરો છો? હું પોતે કહું છું કૃષ્ણ જેવો. નિત્યાનંદ સ્વામી કે મહારાજ અમને ભરમાવશો નહીં. અરે તમારા મોઢા મોઢ વચનામૃતમાં કેટલી વખત વાતો સાંભળી છે કે હું જે સર્વોપરી ભગવાન, ક્યાંથી કૃષ્ણ જેવા લખાય? મહારાજ કે વિમુખ જાઓ. 7 દિવસ સુધી વિમુખ કર્યા, એનું દર્શન કરે અને પેલું આવી રીતે ઉપવાસ કરવો પડે. 8મા દિવસે ભગવાન સાહેબને સામેથી બોલાવ્યા, ઉભા થઈને ભેટી પડ્યા, હાર પહેરાવ્યો અને બધા સંતોને કીધું ઉપાસક તો આવા હોવા જોઈએ, તમે હવે આમની જેમ નિષ્ઠા રાખો. એટલે કૃષ્ણ કરતા સર્વોપરી ભગવાન સાહેબને સમજો. અરે બહુ પ્રયત્નો થયા છે જૂના મંદિર તરફથી. વડતાલ સંસ્થામાં હરિપ્રકાશ સ્વામી કરીને થયા એક શાસ્ત્રી. શ્રીજી મહારાજ છટકીને પણ સર્વોપરી ન થઈ જાય એના માટે આ હરિનામૃત ગ્રંથની પ્રતો જે છપાઈ ગઈ હતી પાછી લાવીને સેન્સરશિપ મારી દીધી. પણ એક વસ્તુ તો પ્રસંગ રહી જ ગયો.
આ જૂના સંસ્થા તરફથી છપાયેલા ગ્રંથની અંદર સ્પષ્ટપણે સર્વોપરીપણું ક્યાં આવે છે? બને છે એવું કે ભગવાન સ્વામી જ્યારે લોજની અંદર આવ્યા નીલકંઠ વર્ણી સ્વરૂપે, રામાનંદ સ્વામીને પત્ર જ્યારે ભુજની અંદર લખ્યો, એ વખતે રામાનંદ સ્વામી ખેપ્યો પોતાના બધા હરિભક્તો પાસે મોકલ્યો કે તમે બધે અત્યારે તાત્કાલિક ગમે તે કામ પડતું મૂકીને, હું તો ડુગડુગી વગાડનારો હતો, ખેલનો ભજવનાર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો આ નીલકંઠ વર્ણી આવી ગયા છે લોજમાં, એના દર્શન કરવા જાઓ. બધા ગયા, પણ નિષ્કુળાનંદ સ્વામી એટલે શેખપાટના લાલજી સુથાર ન ગયા. એ તો એવું જ માનતા કે રામાનંદ સ્વામી એ જ ભગવાન, બીજા કોઈ ન થઈ શકે. અરે હથેળીમાં લક્ષ્મીજી દેખાડે એને ભગવાન ન માનું. એ તો ભુજમાં ગયા અને પછીથી રામાનંદ સ્વામી કહે છે કે ભલે તમને મેસેજ મળ્યો તો કે નહીં? આ કે મળ્યો તો ને, તો કેમ અહીંયા આવ્યા? લોજમાં કેમ ન ગયા દર્શન કરવા? એ વખતે પછી આ લાલજી સુથાર પૂછે છે કે હે રામાનંદ સ્વામી, આ તમે કહો છો આ નીલકંઠ વર્ણી કેવા મોટા છે? કહે લાલજી તે મોટા કેવા, દત્તાત્રી કે ઋષભદેવ જેવા, કેશુ છે રામચંદ્ર સમાન, રામાનંદ કહે સુણો કાન. લાલજી સુથાર કહે છે કે હે રામાનંદ સ્વામી, તમે આટલું બધું તમારા કરતા મહાન કહો છો, તો કેવા છે આ નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણ? દત્તાત્રેય ભગવાન જેવા કે ઋષભદેવ જેવા કે પછી રામચંદ્ર જેવા? એ વખતે રામાનંદ સ્વામી જે કહે છે સુણો કાન. જેમ કૃષ્ણ મોટા સર્વેથી, તેમ આ છે મોટા વળીથી. જેમ કૃષ્ણ મોટા સર્વેથી, તેમ આ છે મોટા વળીથી. આ છે અવતારના અવતારી.